हेलो स्टूडेंट, दिस इज गुजरात एग्जाम चैनल एंड वेलकम बैक अवर यूट्यूब चैनल। मित्रों, आई होप તમે બધા મજામાં હશો અને આજે આપણે વાત કરવાના છે 12મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ, એટલે કે જે 12મા ધોરણનો જે પરિણામ છે એ ક્યારે આવશે। ઓકે, તો મિત્રો આજે આખો વિડીયો એમના માટે છે અને વિડીયો એન્ડ તક વોચ કરવાનો છે, ક્યાં પણ વિડીયોને સ્કીપ નહીં કરવાનું। તમને આ વિડીયોમાં મળશે કે તમે રિઝલ્ટ બે થી ત્રણ વસ્તુઓ તમને મળશે। સૌથી પહેલાં તમે રિઝલ્ટ ડેટ ક્યાંથી મળશે, સેકન્ડ તમે રિઝલ્ટ કેવી રીતના ચેક કરશો, અને ત્રીજો કે તમારે જે સપ્લિમેન્ટરી ચેક કરાવવાની હશે, લાઈક કોઈને એમ હોય ને ડાઉટ કે ભાઈ મને આટલા ઓછા માર્ક્સ કેવી રીતના આવ્યા, મને સપ્લિમેન્ટરી ચેક કરાવવી છે, એ કેવી રીતના કરાવશે એ બધા આ વિડીયોમાં તમને મળી જશે। તો વિડીયો અહીં સુધી વોચ કરજો, ક્યાં પણ વિડીયોને સ્કીપ કરીને ના જતા। ઓકે, સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે। મિત્રો શું કરવાનું છે, સ્ટડી વિલેજ રિઝલ્ટ ડેટ જોવા માટે તમારે સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે ગૂગલ ઉપર। મિત્રો જે જીએસઈબીની બોર્ડની જે ચેનલ છે એમને જે ઓફિશિયલ વેબસાઇટ સ્ટડી વિલેજ છે, તો બધી અપડેટ જે પણ હશે એ જે જીએસઈબીના જે ટીમવાળા છે, આ જીએસઈબીના જે ટીમવાળા છે ગૂગલની સ્ટડી વિલેજ ઉપર જે બધી ઇન્ફોર્મેશન છે અપલોડ કરી દેશે। ઓકે, આવી રીતના ઓપન કર્યા પછી નીચેની ઓર મિત્રો તમારે સ્કોર કરવાનું છે। સ્કોર કરીને અહીંયા લખીને આવી રહ્યું છે ગુજરાત 12th રિઝલ્ટ 2024, એને તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી એક નવી પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે આવી રીતના, અને પછી નીચેની ઓર મિત્રો આવી રીતના તમારે સ્કોર કરવાનું છે। ફાઇનલી મિત્રો 12thની જે રિઝલ્ટ ડેટ છે જારી થઈ ગઈ છે। મિત્રો 12thની જે રિઝલ્ટ ડેટ છે આવી રીતે તમારી સ્ક્રીન સામે તમે જોઈ રહ્યા છો। હવે આપણે જણાવી દઈએ કે ભાઈ જે 12th વાળાનું જે સાયન્સવાળાનું જે રિઝલ્ટ છે એ આવશે 26 એપ્રિલ, એટલે આવતીકાલે જે રિઝલ્ટ છે ફાઇનલી તમારું જે રિઝલ્ટ છે સાયન્સવાળાનું એ ડિક્લેર થશે કાલે 8:30 વાગે સવારે। ઓકે, અને એના પછી 28 એપ્રિલે આર્ટ્સ અને કોમર્સ, એના પછી 2 દિવસ પછી જે આર્ટ્સ અને કોમર્સવાળા છે એમનું જે રિઝલ્ટ છે એ જારી થઈ જશે। એમનું જે પણ રિઝલ્ટ છે એ 8:30 વાગે મિત્રો રિઝલ્ટ જારી થશે। આ ન્યૂઝ સૌથી પહેલાં અમે તમને અપલોડ કરી રહ્યા છીએ, અમે તમને આપી રહ્યા છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા, કેમ કે જે જીએસઈબીની તરફથી ઓફિશિયલ નોટિફિકેશન સૌથી પહેલાં આવશે અમે તમને સૌથી પહેલાં જણાવી દઈશું। ઓકે, બાકી યુટ્યુબવાળાને તમે જોતા હશો કે ભાઈ એ લોકો એમ કહી રહ્યા છે કે લાસ્ટ વીકમાં આવશે, ફર્સ્ટ વીકમાં આવશે, થર્ડ વીકમાં આવશે, આવું બધું નોટંકી કરી રહ્યા છે, બટ અમે તમને ફર્સ્ટ અને 100% રિયલ આખી ન્યૂઝ આપી રહ્યા છે કે ભાઈ જે રિઝલ્ટ ડેટ છે એ ક્યારની છે। ઓકે, તો આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે। હવે તમને હું જણાવી દઉં કે ગૂગલ ઉપર જાઓ, ફટાફટ સ્ટડી વિલેજ સર્ચ કરો અને રિઝલ્ટ ડેટ પહેલાં કન્ફર્મ કરી લો, અને જે દિવસે રિઝલ્ટ આવશે ત્યારે દિવસે આપણે લાઈવ પણ ઓન કરવાના છે, અને બીજો રિઝલ્ટનો જે વિડીયો છે એ પણ હું અપલોડ કરી દઈશ। ઓકે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, વિડીયો મિત્રો સાથે જરૂરથી શેર કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ।